હેલો, નમસ્તે પંકજભાઈ. નમસ્તે. આપણે અહીંયા મેળામાં આવ્યા હા, તો ખરેખર એવું નથી લાગતું કે કંઈક નવું થઈ રહ્યું છે? નવું એટલે આ મેળામાં ઘણું બધું નવું જાણવાનું છે. હા, ટ્રેડિશનલ રીતનું તો આપણે જાણીએ જ છીએ, પણ બિલકુલ. કંઈક એવી પણ વસ્તુઓ છે જે ખૂબ જ જૂની છે. હા, હા. હવે દાખલા તરીકે આપણે જે બળદગાડા પાસે બેઠા છીએ, બરાબર. આ જે બળદગાડું છે એ મધર ઇન્ડિયા ફિલ્મની અંદર આ બળદગાડાનો ઉપયોગ કરવામાં આવ્યો. હા, અને આ મધર ઇન્ડિયા ફિલ્મ આપણા વિસ્તારમાં જ શૂટિંગ થયેલું. બરાબર. 1957માં મહેબૂબ ખાને આ ફિલ્મ બનાવેલી. બરાબર. અને મહેબૂબ ખાને જ કેમ બનાવી અને તે અહીંયા કેમ આવ્યો તેનું પણ એક રહસ્ય છે. બરાબર. મહેબૂબ ખાન બિલીમોરાનો હતો. અચ્છા. અને ઉમરાની અંદર જે નિમાણી ફેક્ટરી એક નાનકડું ઔદ્યોગિક એકમ આવેલું છે. હા, ત્યાંના જે માલિક છે એ મહેબૂબ ખાનને ઓળખતા હતા. બરાબર. તો જે ગામડાનું દ્રશ્ય લેવાનું હતું, હા, તો એમણે છે તે આ વિસ્તારમાં એને બોલાવ્યું. બરાબર. અને આ વિસ્તારમાં એમને જોયું અને પછી એમણે નક્કી કર્યું કે મધર ઇન્ડિયા ફિલ્મ માટે આ સ્થળ વગર એ ફિલ્મ બનાવવી અશક્ય છે, કારણ કે ગામડાનું જે દ્રશ્ય જોયું છે એ આ વિસ્તારમાં જોયું. બરાબર. અને આજે આ ફિલ્મ એક ઇતિહાસ બની ગયો છે. મતલબ કે આપણે આ જે બેઠા છે એક ઐતિહાસિક વસ્તુ છે. હા, અને એ ઐતિહાસિક વસ્તુઓ આપણી સામે છે. આપણી સામે છે અને આ બળદગાડાની અંદર આજે જાનનું જે ફિલ્મનું એક દ્રશ્ય ફિલ્મમાં આવ્યું, એ જાન જે નીકળેલી હીરો અને હિરોઈન, આ બળદગાડા બરાબર. અચ્છા, જે મધર ઇન્ડિયામાં જે પાત્ર ભજવનાર હતા હા. એ આપણા ગામના જ હતા ને? એ ઉમરામાં દીકીબેન, એને 2 વર્ષ પહેલા અવસાન થયું છે. જેમણે મધર ઇન્ડિયા ફિલ્મની અંદર આપણે મધર ઇન્ડિયા ફિલ્મની અંદર નરગિસની ડુપ્લિકેટનો રોલ ભજવ્યો. હા, જ્યારે કંઈ નરગિસ દજાઈ ગઈ હતી, હા, હા. એમની સમય કંઈ નદીમાંથી તરીને કંઈ એ રીતનું કંઈ દ્રશ્ય ફિલ્મમાં આવેલું. એ આપણે ઉમરા ડેમ છે ઉપરના ભાગે કરેલું, અને ત્યાંથી જ્યારે બહાર નીકળે હા, એ હા. કોસખારી પાસે ઉપરના ભાગે જે થોડું હા. અત્યારે બી પાણી જોઈ શકો એ જગ્યાએ બહાર નીકળે એ રીતનું કંઈ ફિલ્મ આવેલું. બરાબર. અને ઉના ગામ છે બાજુમાં, હા. ત્યાં એક બહુ મોટો વડ છે. બરાબર. એ વડ પાસેથી સીધું એક નીચે નદીમાં થઈને રસ્તો જાય છે. હા. ત્યાં આગળ જે જાનનું જે દ્રશ્ય ફિલ્મ આવેલું તે લગભગ કરીને 100 થી 150 બળદગાડા હતા. અચ્છા. એમાં આ બળદગાડું પણ સામેલ હતું. બરાબર. કેવું છે? અને આજે આ મેળાની અંદર એક શોભી રહ્યું છે કે જે આ મેળાની એક સૌથી શાન છે. જૂની વસ્તુ જે ગણાય ને હા. તે અહીંયા આગળ મોજૂદ છે આ એવું મને મેળાની લાગે શાન છે. કહી શકાય. હાજી. હા, કારણ કે આપણો એક ઇતિહાસ છે આ. બરાબર.